શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો સવારના ફર્સ્ટ ઓર્ડર પાર્લર વર્ક માટે આવી ગઈ છું પ્રોપર વાલકેશ્વર એરિયામાં. અને અહીંયા જોયું છે રાજભવન પાસે, તો જો ત્યાં સામે છે રાજભવન. આપણો ઓર્ડર ત્યાં જ છે. તો તમને ચાલો થોડુંક બહારથી રાજભવનનો નજારો બતાવી દે. તો આ છે રાજભવન, જોઈ લો. અહીંયા મોટા મોટા મંત્રીઓ આવે ને તો અહીંયા બધા રોકાય. ગવર્નર નું હાઉસ છે, ત્યાં જોઈ લો સાપ પકડ્યો. સાપ પકડે? હા, સાપ પકડે છે. હા, જોઈ લો ત્યાં બોટલ છે, એ બોટલ ની અંદર ભરજો જો કાઢ્યો જો ભર્યો અંદર. અહીંયા બહુ બધું છે, મોર, સાપ ને એવું બધું બહુ છે. તો જો હવે આ રાજભવન ને આપણે અહીંયા એકદમ નીચે જવાનું છે ઓર્ડર પર. તો સામે દરિયો છે ને, એકદમ નીચે જવાનું છે મારે બિલ્ડિંગમાં. ચાલો હવે આપણે નીકળીએ ઓર્ડર પર. ફર્સ્ટ ઓર્ડર માટે આવી ગઈશું. જીવને પપ્પા ઘરે જશે, પછી પાછા મને લેવા આવશે 2 કલાક પછી. તો ત્યારે પાછા આપણે મળીએ. હાલો ફોન. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી નીચે બાણગંગા તરફ જવાનો રસ્તો છે. તો બાણગંગા એવી જગ્યા છે જ્યાં પ્રભુ શ્રી રામે કે લક્ષ્મણજીએ બાણ મારીને ગંગા પ્રગટ કરી હતી. કેમ કે એમ કહેવામાં આવે છે કે માતા સીતાને પ્યાસ લાગી હતી અને પાણી પીવા માટે અહીંયા લક્ષ્મણજીએ કે રામજીએ બાણ મારીને સ્વયં ગંગા પ્રગટ કરી હતી. એટલે ત્યારથી એમનું અહીંયાનું નામ છે બાળગંગા. અને વાલકેશ્વર એવી રીતના નામ પડ્યું છે કે અહીંયા પહેલા બાલકેશ્વર હતું, બી પરથી. એટલે જે બાલુ હોય ને દરિયાની રેત, એ બાલુના રેતથી અહીંયા શિવલિંગ બનાવી હતી અને સ્થાપિત કરી હતી. તો એ મંદિર બી અહીંયા નીચે જ છે ને મંદિરનું નામ છે બાલુકેશ્વર મહાદેવ. તો આપણે ક્યારેક નીચે જશું તો એ પણ તમને બતાવી દઈશું. તો હવે તો ફિલહાલ આપણે જઈએ છીએ ઘરે, કેમ કે મને થોડું ઘણું કામ છે. મળીએ પછી. તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું અગસ્ત ક્રાંતિ મેદાન. જોઈ લો આ રહ્યું અગસ્ત ક્રાંતિ મેદાન. તો હવે અહીંયા આપણે બેસીને રાહ જોઈએ છીએ, કેમ કે મેડમજીએ કીધું હતું કે 1:15 વાગ્યા સુધીમાં આવી જજો અને વાગી ગયા છે 1:20. તો 5 મિનિટ મને અહીંયા વેઇટિંગ ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે લગભગ થોડા જ વારમાં મેડમજી આવી હશે, પછી આપણે એમને લઈ સીધા ઘરે નીકળશું. તો જોઈ લો ફ્રેન્ડ, મેડમ આવી ગયા બરાબર ટાઈમ ટુ ટાઈમ. હું 1:15 વાગે પહોંચી ગયો ને 1:20 તો મેડમ આવી ગયા. તો હવે મેડમ ક્યાં જવાનો પ્રોગ્રામ થઈ? મેં તો ઘરે જવાનું છે. પછી કેટલા વાગ્યા જો 1:30 વાગો. હા, તો પછી મારે 3:30 બીજો ઓર્ડર પહોંચ્યું છે, એટલે આપણે પહેલા ઘરે જશું. અને તડકો કેવો છે, હાલત ખરાબ કરે એવો તડકો છે મિત્રો. ફ્રેન્ડ્સે પાછું ફ્રેન્ડ્સે શું મારા ક્લાયન્ટે જોઈને ઘણી બધી ગિફ્ટ આપી. એટલે આ ક્લાયન્ટ તો અહીંયા આવો ને એટલે ગિફ્ટ આપતા જ રહે છે. વચ્ચે બી ક્યાં ગયા હતા, કંઈક જાપાન, તો સાઉથ કોરિયા, તો ત્યાંથી ઘણી ગિફ્ટ આપી હતી. તો ચાલો હવે આપણે ઘરે જઈએ અને ગિફ્ટ જોઈએ. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા ઘરે અને જોઈ લો ક્લાયન્ટે કઈ કઈ વસ્તુ આપી છે. તો આ પેલા આઈ મોલ કંપનીનો શું કહેવાય સનગ્લાસીસ આપ્યા છે મેડમજીને ગિફ્ટમાં. અને અહીંયા જોઈ લો આ શું છે, બાયોલેક્સ સીડ બેઝ ઓનિયન વાળું શેમ્પુ પ્લસ કન્ડિશનર. હા, અહીંયા જોઈ લો મસાજ એક બ્રશ છે, આ સાઈડ પર બ્રશ છે ને એની બેક સાઈડ છે મસાજર. પ્લસ અહીંયા જોઈ લો D10 ના પેક આપ્યા છે. આ તો ત્યાં પીવા આપ્યું હતું પેપર બોટનું કોકોનટ વોટર. પ્લસ જોઈ લો અહીંયા સરસ મજાની પર્સ પણ આપી છે મેડમને. કેવું કહેવાય, હોય ને હોય જ. જોઈ લો એકદમ બ્રાન્ડ ન્યુ પર્સ આપી છે. એટલે બધી વસ્તુ નવું જ છે. એટલું આપે પણ મારે જ્યારે શોપિંગ પર જાઉં ને, પણ હું કોઈ પર્સ લઈ લઉં, જોઈ લઉં ને, તો મારે બી એ બી પર્સ લેવાની એટલે લેવાની. ઘણી બધી પર્સ આપે. તો જરા ખોલો તો ખરી પર્સ ને. પર્સનું નવી નવી ડેકોરેટ. ઓહો, હજી તો એની અંદર બધું જોઈ લો જે છે. મોબાઈલ બધા રાખવાનું. મોબાઈલ છે, હું શું મોબાઈલ ટેબ્લેટ આપ્યા, 2 મોટા મોટા ટેબ્લેટ છે અહીંયા વ્હાઈટ કલરના. આની અંદર નાના નાના મોબાઈલ છે, જોઈ લો. તો આ વાળી પર્સ, બે આ શેમ્પુ કન્ડિશનર, એક બ્રશ, એક ગોગલ્સ ના D10 પેક છે.
જોઈએ હવે હમ. ત્યારે ટાઈમ મળે ત્યારે આપણે બરી કરીએ. ટાઈમ મળવો જોવે મિત્રો, ટાઈમ મળવો જોવે. હમણાં બપોરના હવે 2 વાગ્યા આવતા અમને ઘરે તો આ બધું હવે કર્યું. હવે જોઈએ કઈ પુડલા કે કઈ બનાવું ફટાફટ. હમ. ને પાછી 3 સવા 3 મારે નીકળવાનું એટલે 3:30 ને બીજા ક્લાયન્ટ ને ત્યાં બીજા નહીં ત્રીજા આ બીજો ઓર્ડર હતો. એ એક જ ઘરમાં 3 જણા હતા, વહુ દીકરી અને સવારના તો વાલકેશ્વર ગયા હતા, મેં તમને બતાવ્યું થોડું ઘણું કે અહીંયાથી બાણગંગા જવાય છે ને. 3 જણા હતા, સાસુ વહુ અને એની છોકરી. હમ. પછી બીજી બાજુ ગુવાલેટાઈન ગઈ હતી તો ત્યાં એક ઓર્ડર હતો એને બધું આપ્યું તો હવે આવી પછી પાછી જવાનું છે એવું બધું છે આપણી લાઈફ. એટલે આજનો શેડ્યુલ તમારો એકદમ ફિક્સ જ છે, ઘણી બધા 3-4 જગ્યાએ ક્લાયન્ટે જવાનું. ડિનર નું પછી રાતના વિચાર કરીએ કે શું છે. બરાબર. જે દિવ્યભાઈ કહેશે એ દિવ્યભાઈ. દિવ્યભાઈ બી આવી ગયો છે, ફર્સ્ટ ડે કોલેજ નો ગયો તો આપણે દિવ્યભાઈને પૂછી લઈએ કે મજા આવી કે નહીં કોલેજમાં જઈને, કેટલા 3 મહિના પછી. પેલો દિવસ દોસ્તાર ફ્રેન્ડ્સ મળ્યા નહીં? હજી બાકી છે એ લોકોને હજી સ્ટાર્ટ નથી થઈ હા હા, એટલે આજે જસ્ટ આટો મારવા ટીચરને મળવા માટે ગયા હતા એમ. એટલે બહુ ટીચરોનો તો 1 નંબરનો લાડકો છે દિવ્ય નહીં? બધે ફ્રેન્ડ્સ. તો ચલો હવે આપણે પુડલા બનાવવાના થાય. પુડલા ખાશે ને દિવ્ય ચણા દાળના? હા. તો ચલો એ બનાવીએ. 1 કલાકનો સમય છે હજી આપણી પાસે તો એક તો ફટાફટ નાસ્તો પાણી જેવું કંઈ કરીએ એમ. કિચનની અંદર અમારા મેડમ થાકતા જ નથી, ખરેખર કહું કે કઈ વિટામિન ગોળી ખાય છે. તો જોઈ લો, પુડલા કટિંગ કરીને બધું સામગ્રી કટિંગ કરી ને પુડલા બનાવવામાં લાગી ગયા. અને અહીંયા જોઈ લો પુડલો બનીને રેડી બી થઈ ગયો, સાથે અહીંયા ચા મૂકી દીધી છે પીવા માટે. આ હા હા. તો ચાલો ફટાફટ ગરમા ગરમ પુડલા ખાઈ લઈએ અને પછી આગળની વાત આગળ. બરાબર ને મેડમ? તો ચાલો મિત્રો, અમે વર્ષાની મમ્મીના ઘરે આવી ગયા છે જમવા માટે. અહીંયા ડિનર અહીંયા છે અમારું. જોઈ લો છે પાવભાજી, આ બધું પાર્સલ અહીંયા લેતા આવ્યા અને અહીંયા છે દાળ ભાત, દૂધીનું શાક, મિક્સ ભાજી. તો આજનું જમવાનું મમ્મીના ઘરે છે. તો ચાલો પહેલા જમી લઈએ ફટાફટ. તો મિત્રો, ઘડિયાળની અંદર વાગી ગયા છે પ્રોપર 12. બીજો દિવસ થઈ ગયો અને જોઈ લો બીજા દિવસે એટલે શનિવારની ગઈ હતી તો શનિવારે રાતના 12 વાગે આવી, એટલે રવિવાર થઈ ગયો એમ. તો હસબન્ડની તો કઈ કિંમત જ નથી, કઈ કદર જ નથી. બાકી જોઈ લો કેવી સરસ મજાની અહીંયા મેં પથારી કરી નાખી હતી કે ઓહો મારી વાલી આવે ને ફટાફટ ઊંઘી જાય. તો ક્યાં ગયા હતા રખડવાને? જરા દૂર રાખો. હા હા, દૂર રાખી દીધું. મમ્મીના ઘરે જ હતી હું. ક્યાં ઓકે, તો રાતના જાઉં? આ 12 વાગે એવી તો કઈ મીટિંગ હશે મને ઘણા ખબર. દિવસ પછી લગભગ તો 10-12 દિવસે મમ્મીના ઘરે ગઈ હતી. તો આજે જેમ કે એની મમ્મી અમેરિકામાં રહેતી હોય. હા, તો ભલે ને અમેરિકા, ભલે બાજુમાં રહે તો બી છે જ, જઈએ જ. જો ક્યાં ટાઈમ છે હમણાં જવાનો? વિચાર 10-12 કરો. બિચારી મમ્મી રોજ રાતના કરે ફોન. આજે ઘરે ક્યારે આવશે, ઘરે ક્યારે આવશે? તો ઘણા સમય પછી આજે મેં કીધું ચાલો ત્યાં જ જઈએ. ને ત્યાં જો બહારથી પાવભાજી ને પુલાવ લઈને ઓર્ડર પરથી આવ્યા, રસ્તામાંથી પાવભાજી પુલાવ લીધો ને પછી ત્યાં જ ગયા કે દિવ્ય ત્યાં જ હતો. પછી મમ્મીના ઘરે ટિફિન બી મમ્મીએ રાખ્યું હતું જ ભરીને, દાળ ભાત ને જે હતું ને બધું એ બધું. તો પછી ત્યાં જ મમ્મીના ઘરે જમી લીધું. પછી હું તો આરામથી બેસી. મમ્મીનું ઘર એટલે આપણું મારું આમ તો આમ આરામથી શું એટલે અહીંયા તમને આરામ નથી મળતો ને. હા, પણ મમ્મીનું ઘર ઈ મમ્મીનું ઘર ભલે કેટલું બી હોય. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો જો મમ્મીએ મસ્ત નાસ્તો પણ આપ્યો છે. ત્યાંથી પપ્પા લઈ આવ્યા હશે કે તો ખબર નહીં. તો મમ્મીના ઘરેથી નાસ્તો પણ આવી ગયો છે. તો મળશું હવે કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.